નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકારના કર્મચારીઓને બઢતી આપવા બાબતે ખુશખબર આવી ગઈ છે મિત્રો. ઘણા લાંબા સમય સુધી રાહ જોયેલા સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વના ખૂબ જ સારા સમાચાર કહી શકાય. તો તેના વિશે આપણે વાત કરીશું. બઢતી આપવા બાબતે લેટેસ્ટ ન્યૂઝ મળી ગઈ છે. જો તમે ગુજરાત સરકાર હેઠળ કામ કરી રહ્યા છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો અવશ્ય જોઈ લેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે, પગાર બાબતે, ડીઆર એચઆર અન્યથા મિત્રો કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો ચાલો વધારે સમય બગાડ વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો જે હાઈસ્કૂલના 1758 કલાકની બઢતીમાં ખાતાકીય પરીક્ષા મુક્તિ આપી છે. વર્ગ 4ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા રદ કરવા માટે વિભાગ સમક્ષ રજૂઆત થઈ હતી. રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અંદાજે 1700થી વધુ પટાવાળા ક્લાર્કની બઢતી માટે લેવાની ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી વર્ગ 4ના કર્મચારીઓની પટાવાળા વર્ગ 3 કલાક તરીકે બઢતી આપવા માટે ખાતાકીય પરીક્ષા ફરજિયાત કરવામાં આવી હતી. જેની સામે રજૂઆત થઈ હતી કે ન્યૂનતમ અનુભવ, હિન્દી પરીક્ષા અને સીસીસી સહિતના તમામ લાયકાત ધરાવતા પટાવાઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાં મુક્તિ આપવામાં આવે છે. સરકાર દ્વારા રજૂઆતને ગ્રાહ્ય રાખી વર્ગ 4ના કર્મચારીઓની પરીક્ષામાં મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં પટ્ટાવાળાના વર્ગ 4ના કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષા મુક્તિ આપી જુનિયર પરીક્ષામાં મુક્તિ આપી જુનિયર કારકુન વર્ગ તેમાં બઢતી આપવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઠરાવના કેટલીક શરતો નિયમ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના 10 જૂન 2022 ઠરાવ અમલમાં આવ્યો હતો કે પહેલાં પટ્ટાવાળા વર્ગ 4માં જુનિયર કારકુન વર્ગ 3માં સંલગ્ન બઢતી મેળવવા માટે સપ્ટેમ્બર 2020ના ઠરાવમાં નિયત થયેલ ખાતાકીય પરીક્ષા સિવાયના અન્ય તમામ લાયકોને સંતોષ હોય તેવા કર્મચારીની ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળવાપાત્ર રહેશે. ઉલ્લેખનીય છે કે ખાતાકીય પરીક્ષા લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડના કમિશનર ઓફ ધ સ્કૂલની કચેરી દ્વારા પત્ર પણ પાઠવી દેવાયો હતો. પરંતુ મુક્તિ મળતા પરીક્ષા નહીં યોજાશે. પટાવાના શૈક્ષણિક વર્ષ 22-24ના સેટઅપ મુજબ ખાલી જગ્યાઓ જુનિયર કારકુન જગ્યા પર ખાતાકીય પરીક્ષા સિવાય બઢતી મળવાપાત્ર રહેશે. સેટઅપના જુનિયર કારકુન જગ્યાએ વ્યવસાયલક્ષી અન્ય ફાજલ શૈક્ષણિક કર્મચારી સમાવેશ થાય તો તેમને તાત્કાલિક હટાવી જુનિયર કારકુનની જગ્યા ખાલી કરીને જગ્યા બઢતી આપવામાં આવશે. વર્ગ 4ના કર્મચારી જ્યારે જુનિયર કારકુન વર્ગ 3ના બઢતી મેળવવા માટે કોર્ટ કેસ દાખલ કર્યો હતો. કેસના આખરી નિકાલ બાદ જ બઢતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ.